તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોની મારફત। તો હાલ જયેશ સોઢાની પોલીસે કરી સર્વિસ, ઘરમાં ઘૂસી જયેશ સોઢાની થઈ ધરપકડ। તો નમસ્કાર દોસ્તો, ફરીવાર નવા વિડીયોની મારફત તમારું હાર્દિક સ્વાગત છે। તો હાલ 2-3 દિવસથી જયેશ સોઢાની જે વિવાદ ચાલી રહ્યો છે, જેમાં હાલ માયરા સોયા દ્વારા જે આપઘાત કરવામાં આવ્યો છે, ત્યાર પછી હાલ ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જેમાં એક વિડીયો એવો પણ વાયરલ થઈ રહ્યો છે કે જયેશ સોઢાની પોલીસે સર્વિસ કરી। તો શું છે સાચી હકીકત, વિડીયોની અંદર જાણવાનું છે। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને જે વાયરલ વિડીયો થઈ રહ્યો છે, સ્ક્રીન પર તમને આગળ વિડીયો જોવા મળી જશે। તેના પહેલાં ચેનલ પર ખાસ નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે માયરા સોયા દ્વારા જે આપઘાત કરવામાં આવ્યો છે, જેને લઈને હાલ જયેશ સોઢા વિવાદમાં આવ્યા છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જયેશ સોઢા અને માયરા સોયાનું 4 વર્ષથી અફેર ચાલતું હતું અને જયેશ સોઢા દ્વારા માયરા સોયાને ફિલ્મમાં કામ આપવાનું કહી તેને ફસાવવામાં આવી। તો જ્યારે માયરા સોયાને ખબર પડી કે જયેશ સોઢા પરિણીત છે, જેના 2 થી 3 બાળકો છે, ત્યાર પછી હાલ અત્યારે 3 દિવસ પહેલાં એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ માયરા સોયા દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો અને હાલ જેને લઈને હાલ જયેશ સોઢા વિવાદમાં છે અને ઘણા બધા લોકો વિડીયો વાયરલ કરી રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જયેશ સોઢાની પોલીસ દ્વારા સર્વિસ કરવામાં આવી છે। તો શું છે હકીકત મિત્રો, એવું તો કંઈ છે નહીં। હાલ જયેશ સોઢા ફરાર છે અને ઘણા બધા કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યા છે। તો જોવાનું એ રહ્યું કે હવે જયેશ સોઢાની ધરપકડ ક્યારે થાય છે ને માયરા સોયાને ન્યાય ક્યારે મળે છે। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં। અને હાલ જે વિવાદ ચાલી રહ્યો છે, જયેશ સોઢાના ઘણા બધા કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયા છે, જેમાં ઘણા બધા ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જયેશ સોઢાનું પોલીસે સર્વિસ કરી, પોલીસે સરઘસ કાઢ્યું, એવું કાંઈ મિત્રો અહીં છે નહીં। જયેશ સોઢા હાલત ફરાર છે અને ક્યારે ધરપકડ થઈ એ તો જોવાનું રહ્યું। તો આજ માટે એટલું જ। વિડીયોને તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે।